હેલો સ્ટુડન્ટ, જય હિન્દ. હવે જો અહીંયા ધોરણ 6 ની અંદર આપણે વિભાગ એ જોતા હતા. પેપર સ્ટાઇલ પ્રમાણે રિવિઝન તમને કરાવતા હતા. રિવિઝનની અંદર પ્રશ્ન નંબર 1 અ અને બ જોતા હતા, ખાલી જગ્યા અને વિકલ્પો. એની અંદર મેં તમને લગભગ 51 વિકલ્પ તમને વિકલ્પ અથવા ખાલી જગ્યા તમે જે કહો એ પ્રમાણે લખાઈ દીધેલા છે. એ રીતે તૈયારી તમે ઘરે હોમવર્ક બી કરતા હશો. હોમવર્કમાં મેં તમને કીધેલું છે, ધ્યાન રાખજો કે જે અહીંયા કરાવીએ એ જ વસ્તુ ફરીવાર ઘરેથી કરી લાવવાની છે, બીજું કંઈ કરવાનું છે નહીં. તો હોમવર્ક કરતી વખતે ધ્યાન રાખવાનું, હોમવર્ક કેવી રીતે કરવાનું છે, કઈ જગ્યાએ, તો એ પણ તમારે જોવાનું છે. હવે જો તો અહીંયા આગળ આપણે જોઈએ છે 52 નંબરનો વિકલ્પ છે. તો એની અંદર કયો છે, લંબ દ્વિભાજક વડે ખાલી જગ્યાના બે સરખા ભાગ થાય. લંબ દ્વિભાજક વડે ખાલી જગ્યાના બે સરખા ભાગ થાય. તો શાના થાય? રેખાખંડના. શાના થશે? રેખાખંડના બે સરખા ભાગ આપણે કરી શકીએ. રેખા અને કિરણ હોય, પણ કિરણના ના થઈ શકે અને રેખાના પણ ના, કે રેખા બંને બાજુ કેવી અનંત સુધી વિસ્તરેલી છે, કિરણ એક બાજુથી અનંત સુધી વિસ્તરેલું છે. તો રેખાખંડને આપણે બે લંબ દ્વિભાજક કરી શકાય છે. વર્તુળને ખાલી જગ્યા સમમિતિ રેખાઓ હોય છે. વર્તુળને ખાલી જગ્યા સમમિતિ રેખાઓ હોય છે. કેવી હોય? અસંખ્ય. એ બી આપણે શીખી ગયા છે કે વર્તુળને અસંખ્ય સમમિતિ રેખા હોય છે. આગળ જોઈએ આપણે. હવે જો ખૂણો XYZ નો YM કોણ દ્વિભાજક છે, તો માપ ખૂણો MYZ બરાબર 40 હોય તો XYZ ખાલી જગ્યા છે. હવે જો ખૂણો XYZ બરાબર, તો ખૂણો XYZ નો YM શું છે? કોણ દ્વિભાજક છે. તો એ આપણે તમને શીખવાડ્યું કે કોણ દ્વિભાજક કેવી રીતે દોરાય. કોણ દ્વિભાજક એટલે ખૂણાના બે સરખા ભાગ કરવાના. કોણ દ્વિભાજક છે જો માપ ખૂણો MYZ બરાબર 60° હોય તો ખૂણો XYZ બરાબર ખાલી જગ્યા. હવે જો તો MYZ આપણે લખ્યું છે. હવે આપણને એ આઈડિયા તો તમને મગજમાં બેસી ગયો હશે કેવી રીતે હોય. તો જો આ ખૂણો આ છે લંબ દ્વિભાજક છે, એટલે કે કોણ દ્વિભાજક એટલે બે ભાગ કરે છે. તો એક 60° નો હોય તેના જેવો જ બીજો 60° નો હોય ને, બે આપણે ભેગા કરીએ તો 60° નો આ રીતે થશે. 120° નો થશે ને ખૂણો, એટલે આ રીતે એનો માપ થશે. XYZ બરાબર. આ આપણને આપેલો છે. હવે એનો દ્વિભાજક જો આનો આપણે આ દ્વિભાજક દોર્યો MY, એ કેટલાનો છે? 60° નો છે. તો આ 60° નો તો આ પણ કેવો હોય? 60°. કેમ કે કોણ દ્વિભાજકનો મતલબ શું? બે સરખા ભાગ કરે. તો આ બંને ભેગા કરીએ તો કેટલા થાય? 120°. તો અહીંયા કેટલા આવશે? 120° થશે. કેટલા થશે? 120° એને માપ થશે. પછી 55 છે. ખૂણાનું માપ ખાલી જગ્યાની વચ્ચે હોય છે. ખૂણાનું માપ જે છે, આપણે ખૂણાનું માપ દોરીએ, એ ખૂણાનું માપ કયા બે વચ્ચે હોય? વચ્ચેનો મતલબ શું? એ જે માપ આપણે દોર્યું છે કેટલા અંશથી કેટલા અંશની વચ્ચે હોય છે. તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કે જે ખૂણો આપણે દોરીએ છે એ ખૂણાનું માપ આપણે લખવાનું આવશે. તો એ બંને લખીએ તો આપણને એ માપ કેટલા અંશની વચ્ચે હોય એ પણ આપણને ખબર હોય તો આપણે એને લખી શકાય છે કે જે ખૂણો દોર્યો છે એ ખૂણાની અંદરથી આપણને એનો માપ મળી રહેશે. તો ખૂણાનું માપ ખાલી જગ્યાની વચ્ચે હોય છે. ખૂણાનું માપ ખાલી જગ્યાની વચ્ચે
હોય છે. તો કોની વચ્ચે 0 થી 360 અંશ કેટલો હોય 0 થી 360 અંશની વચ્ચે હોય. કેમ કે એક વર્તુળ પૂરું થાય છે એટલે 360 અંશ એમાં ગમે તે હોય 215 એ હોય 420 215 એ હોય બરાબર 320 પણ હોય કોઈ પણ માપ હોઈ શકે છે. તેનું માપ એ રીતે આપણે લખી શકાય છે બરાબર. તો અમુક જે વિકલ્પ આપણને આપેલા હોય એની અંદરથી આપણે એમાં ખબર પડવી જોઈએ આપણે કે કયો વિકલ્પ કેવી રીતે આપણને આપે છે અને કેવી રીતે આપણે એનું માપ શોધવાનું છે. હવે જો અહીંયા આપણને ખૂણો PQR નો કોણ દ્વિભાજક જો આપણને આપ્યું છે PQR નો QM કોણ દ્વિભાજક છે. QM શું છે એનો કોણ દ્વિભાજક છે. તો કોણ દ્વિભાજક હોય તેનો મતલબ શું કોણ દ્વિભાજક એટલે બે સરખાઈના ભાગ કરે છે. તો અહીંયા લખીએ આપણે ખૂણા PQR નો QM શું છે કોણ દ્વિભાજક છે. તો ખાલી જગ્યા આપી છે. હવે નીચે વિકલ્પો તમને આપેલા છે તે વિકલ્પની અંદરથી આપણે સાચો જવાબ લખવાનો છે. તો એ જવાબ આપણને વિકલ્પો કયા કયા આપેલા હોય તેનું માપ આપણે આપેલું હોય તો એનો કોણ દ્વિભાજક છે QM. તો QM એનો કોણ દ્વિભાજક હોય તો આ રીતે આપણે એને લખી શકીએ ને PQR એનો કોણ દ્વિભાજક છે M. તો આ બે ખૂણા છે નંબર 1 અને 2. તો અહીંયા આપણે લખી શકીએ ખૂણો PQM બરાબર ખૂણો MQR. શું થશે PQM બરાબર MQR. એનું માપ કેવું થશે આપણને સરખું મળે છે. જે માપ આપણે લેવું હોય એ પ્રમાણે એનું માપ મળતું રહે છે. એ પ્રમાણે આપણે લખીએ છીએ એ પ્રમાણે એનું માપ પણ મળી જશે. આટલું લખી દો તમે પછી આગળ લખાવું. આમાં વિકલ્પ આપેલો છે 56 નંબરમાં પણ મેં લખ્યા નથી. આપણે જવાબ એનો આ લખવાનો છે. મેં કીધું કે જવાબ કેવી રીતે લખવાનો છે તમારે. પછી જો આગળ આપણને આપેલો છે 57 નંબરનો માત્ર પરિકર અને સ્કેલ એટલે માપપટ્ટીના ઉપયોગથી ખાલી જગ્યા માપનું ખૂણું રચી ન શકાય. માત્ર પરિકર અને માપપટ્ટીની મદદથી ખાલી જગ્યા માપનું ખૂણું ન રચી શકાય. તેમાં ઓપ્શન તમને આપેલા હશે. જે પણ તમને ઓપ્શન આપેલા હોય દાખલા તરીકે આપણે ઓપ્શનની અંદર લખીએ છે 15, બી ની અંદર લખીએ 30, સી ની અંદર લખીએ 60 અને ડી ની અંદર લખીએ 50. તો કયો ખૂણો આમાંથી ના રચી શકાય તો 50 અંશ. એટલે તમને આકૃતિ દોરીને આગળ આપણે તમને શીખવાડેલો છે એની પરિકરની મદદથી આપણે કયા કયા ખૂણા દોરી શકીએ છીએ કયા કયા નથી દોરી શકતા. એ કયા દોરી શકીએ મેં તમને શીખવાયા છે. 15 નો દોરી શકાય, 30 નો દોરી શકાય, 45 છે, 60 છે, 75, 90, 105, 120 એ રીતે. પછી દાખલા તરીકે આપણે 15 અંશ દોરીએ તો 7.5 નો દોરી શકાય, 45 નો દોરીએ તો 52.5 નો પણ દોરી શકાય, પણ 50 નો દોરી શકાશે નહીં. એટલે 50 નો આપણે દોરી શકતા નથી.
પછી 58 નંબરનો છે XY, રેખાખંડ XY અને PQ પરસ્પર લંબ છે તો તેને સંકેતમાં ખાલી જગ્યા લખાય. રેખાખંડ XY અને PQ, રેખાખંડ XY અને PQ પરસ્પર શું છે? લંબ, પરસ્પર લંબ છે તો તેને સંકેતમાં ખાલી જગ્યા લખાય. તો લંબનો સંકેત શું છે તમને ખબર હશે, ઊંધો ટી. કેવો કરવાનો છે? ઊંધો ટી એ લંબનો કેવો છે? સંકેત, એનો ઉપયોગ થાય છે. ઊંધો ટી કરો એ લંબનો સંકેત છે. પછી 59 નંબરનો જો વિકલ્પ, 30 પેન સુરેશ અને મહેશ વચ્ચે 2:3 પ્રમાણમાં વહેંચતા મહેશને ખાલી જગ્યા પેન મળે છે. 30 પેન સુરેશ અને મહેશને, 30 પેન સુરેશ અને મહેશને 2:3 પ્રમાણમાં વહેંચતા મહેશને ખાલી જગ્યા પેન. મહેશને કેટલી પેન મળે છે? ટોટલ 30 પેન છે. તો જેમમાં આપણને આપ્યું છે કે 2:3 આપ્યું છે, એનો મતલબ આ 2 જે છે એ 2 આપણે સુરેશ માટે અને 3 છે એ મહેશ માટે. આપણે પહેલા તો આપણે શું કરવાનું? 2 + 3 કરો એટલે 5 થશે. હવે પહેલું આપણે મહેશ માટે આપણે શોધવાનું છે મહેશનું, તો મહેશ માટે 3 લઈએ તો મહેશ બરાબર તો 3, પછી ટોટલ જે આવ્યું છેદમાં લખવાનું ગુણ્યા ટોટલ પેન લખવાનું. આ બંનેનો જે સરવાળો હોય છેદમાં લખવાનો. ઉપર કયો અંક લખવાનો? તો બીજો અંક. મહેશ નામ બીજું છે એટલે બીજું, પહેલું હતો પહેલું લખવાનું. તો આનો છેદ ઉડાડો તો કેટલા થશે? 6 અને 6 તરી 18. તો કેટલી આવશે? 18 પેન મહેશના ભાગમાં આવશે અને 12 પેન છે સુરેશના ભાગમાં આવશે. પછી આપણને આપ્યું છે 18 ખુરશી અને 17 ટેબલનો ગુણોત્તર. 18 ખુરશી અને 27 ટેબલનો ગુણોત્તર. તો આ રીતે આપણે એનો ગુણોત્તર શોધવો છે. તો એ બંનેનો ગુણોત્તર શોધવા, ગુણોત્તર શોધવા માટે આપણે ધ્યાન રાખીશું. તો ગુણોત્તર માટેનો નિયમ છે એ નિયમને આપણે ધ્યાનમાં રાખીએ તો આપણને વધારે એની અંદર ખબર પડે આપણને કે કેવી રીતે આપણે એને શોધી શકાય છે. તો એ પ્રમાણે આપણે ખબર પડે કે ગુણોત્તર શોધવા માટે 2 એકમ સરખા હોવા જોઈએ. એકમનો મતલબ તો ખબર છે ને, એકમ એટલે પાછળ ખુરશી તો ખુરશી અને ટેબલ તો ટેબલ હોવું જોઈએ. જો બંને અલગ અલગ હોય તો આપણને એનો ગુણોત્તર મળતો નથી. જો બંને આપણે કેવા હોય અલગ અલગ હોય તો આપણે ગુણોત્તર શોધી શકતા નથી. તો એની અંદર ધ્યાન રાખવાનું કે ગુણોત્તર મળે છે કે નહીં એ જોવા માટે ટેબલ અને ખુરશી બંને અલગ છે. તો અહીંયા લખીએ આપણે 18 ખુરશી અને 27 ટેબલનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો અહીંયા શું આવે? ન મળે. શું આવે? એનો ગુણોત્તર મળે નહીં. કે એનો ગુણોત્તર આપણે જોઈએ કે ગુણોત્તર પ્રમાણે એને આપણે જોઈ શકતા અથવા મળી શકતો નથી. અંગ્રેજી મૂળાક્ષર H ની સમમિતિ રેખા ખાલી જગ્યા છે. અંગ્રેજી મૂળાક્ષર H ને સમમિતિ રેખા ખાલી જગ્યા છે. 1 અને 2 ટોટલ કેટલી હોય? 2 સમમિતિ રેખા. H ને આપણે ખબર છે ઊભી પણ થાય અને આડી. ઊભી કરો તો પણ 2 ભાગ પડે, આડી સમમિતિ રેખા દોરો તો પણ 2 ભાગ પડે છે. સમદ્વિ બાજુ ત્રિકોણની સમમિતિ રેખાઓની સંખ્યા ખાલી જગ્યા છે. સમદ્વિ બાજુ ત્રિકોણની
सममिति रेखा में खाली जग्या छे तो केटली आवे एक ज छे केटली छे एक आवे सममितिओनी संख्या केटली छे एक ज आवशे आपने खबर समबाजुनी अंदर 3 छे समद्विबाजुनी एक अंदर छे ने विसमबाजुनी अंदर कोई सममिति रेखा छे नहीं પછી જો રમવાના પત્તામાં લાલના પંજાની છાપની સમમિતિની રેખા ખાલી જગ્યા હોય છે હવે તમે પત્તા રમવાના પત્તા તો જોયા હશે તો રમવાના પત્તાની અંદર લાલના પંજાની છાપની સમમિતિ રેખા તો હવે લાલ નો જે પંજો છે એની અંદર આપણે સમમિતિ રેખા જોવી છે તો કેટલી સમમિતિ રેખા થાય એ આપણે શોધવાની છે તો એમાં આપણને ખબર પડશે કે એ જે છે એ કેટલી અને કેટલી આપણે લખી શકીએ તો લાલનો પંજો છે એના માટે તો રમવાના પત્તામાં 63 નંબર રમવાના પત્તામાં લાલના પંજાની છાપને ખાલી જગ્યા સમમિતિ રેખાઓ છે હવે લાલનો પંજો તમે જોયો હશે કે લાલના પંજાને કેટલી સમમિતિ રેખા હોય તો લાલનો પંજો તમે જો તો લાલ કલરનું કેવું દિલ જેવો આકાર હોય છે ને તો એ આકારની તો એક સમમિતિ રેખા કેટલી હોય એમાં પણ એક સમમિતિ રેખા હોય છે આ લખી દો તમે પછી આગળ લખાવો હવે જો આગળ છે ખાલી જગ્યા રેખા આકૃતિને બે એકરૂપ ભાગમાં વહેંચે છે ખાલી જગ્યા રેખા એ ખાલી જગ્યા રેખા આકૃતિને ખાલી જગ્યા રેખા આકૃતિને બે એકરૂપ એટલે સરખા એકરૂપ ભાગમાં વહેંચે છે તો કઈ રેખા સમમિતિની રેખા કઈ રેખા આવશે સમમિતિની રેખા આકૃતિને બે સરખા ભાગમાં વહેંચે છે રેખાખંડ AB લંબ PQ છે તો AB એ PQ ને M બિંદુમાં છેદે છે તો માપખૂણો PMB બરાબર ખાલી જગ્યા હવે કેવો છે તો લંબ છે તો લંબ હોય એટલે કે આપણને ખબર છે લંબ જે દોરીએ આપણે લંબ એક M બિંદુમાં છેદે છે તો M બિંદુમાં છેદે છે તો PMB બરાબર જે પ્રમાણે આપણને આપી હોય એ પ્રમાણેમાં PMB બરાબર ખાલી જગ્યા હોય હવે જો AB રેખાખંડ AB લંબ PQ છે રેખાખંડ AB
એ PQ ને M બિંદુમાં છેદે છે તો ખૂણો કયો આપ્યો છે? તો માપ ખૂણો PMP બરાબર ખાલી જગ્યા. હવે PMP જો આકૃતિ આ રીતે થશે, આ AB એનો PQ લંબ દ્વિભાજક એ M બિંદુમાં છેદે તો આપણે શું કીધું? PMP. તો આ કેટલું હોય? 90 અંશનું માપ હોય. અહીંયા કેટલા લખ્યા આપણે? 90. કેટલા લખીશું? 90 અંશનો ખૂણો એનો થશે. આ રીતે આપણે એનું માપ જે પણ પ્રમાણે માપ આપ્યું છે એ પ્રમાણે આપણે માપ લખી શકાય છે. જે લખીએ એમાં ધ્યાન રાખવાનું, વ્યવસ્થિત રીતે સારા અક્ષરે દરેકે લખવાનું છે. અહીંયા જે પ્રમાણે મેં લખ્યું આ જ રીતે હોમવર્કમાં પણ લખી લેવાનું. આટલા સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.